સ્કૂલનો અનુભવ. સ્કૂલની અંદર હવે 4 દિવસ પછી જે ટીચર ડે આવવાનો છે, શિક્ષક દિવસ, તેના માટે ગ્રુપમાં બધા વાત કરતા હોય, મિટિંગ કરતા હોય કે કયા ક્લાસમાંથી કોને શું બનાવવાનું છે. પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ, થોડો કોઈ સેવા કાર્ય કરવા માટે કોઈ ક્લાર્ક છે, લાઇબ્રેરિયન છે. તો એની અંદર આજે અમારા ગ્રુપમાં એક લીડર છે. દરેક ગ્રુપમાં એક લીડર હોય, હોશિયાર હોય, બધાને બધી ખબર જ છે શું કરવાનું છે. ફાઇનલ પણ હોય કે જવાબ શું છે, પણ ખાલી મગજ ફેરવવાના, ખોટા લોકોના સજેશનો, ઓપિનિયન લેવાના. આપણે એવો ટાઈમ ના હોય, પણ એ લોકોને એવો ટાઈમ બગાડવાની આદત હોય, કાં તો શોખ હોય, તો હવે એમને ખબર. તો એક હોય એને આખું લિસ્ટ બનાવ્યું હોય, પછી નામ જાહેર કરે કે આટલા છે, હવે આમાંથી આપણે ડિસાઇડ કરવાના છે. અને એમાં જે મેઇન લીડર હોય ને એમને આપણે પૂછ્યું હોય કે તમે બી આમ જોઈ લેજો, તમે કોઈ આપણે ફાઇનલ કરીએ તો કે તમારે તો ખાલી ડિસ્કસ કરવાનું જ છે, બાકી કોને રાખવા શું છે એ તો હું કહીશ અને મેં નક્કી કરેલું જ છે. હવે આટલું આપણને ખબર પડે તો પછી આપણે મગજ થોડું કસવાની જરૂર જ નથી. જ્યાં આપણને જવાબ મળી જ ગયો છે તો પછી ખાલી ખોટી આપણી રાય મૂકીને શું કામ છે. એટલે આવું હોય ને તમને ખબર પડી જાય કે સામેવાળાનું ડિસિઝન આ જ છે, તો પછી આપણે એ જ ફાઇનલ કરવાનું. તમે ગમે તે કહેશો, આમે જે ધાર્યું છે એ જ થવાનું છે. તો પછી આપણે બહુ મગજને દોડાવવાનું નહીં. સાચું, હોશિયાર બનો, હોશિયાર.